નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ માહિતી। તો ભરતીઓ વિશેની નવીનતમ માહિતીથી અપડેટેડ રહેવા આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આપ ભરતી વિશેના નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત આંગણવાડી ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। ગુજરાત આંગણવાડી ભરતી 2025 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, ગુજરાત આંગણવાડીની આ ભરતીમાં આંગણવાડી વર્કર, મિની આંગણવાડી વર્કર અને તેડાગરની પોસ્ટ પર કુલ 9,895 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રકાશિત કરવામાં આવી છે। ભરતી વિશેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત આંગણવાડી ભરતી 2025 શૈક્ષણિક લાયકાત। મિત્રો, ગુજરાત આંગણવાડીની આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે, જેની માહિતી અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। વિડીયોને પૉઝ કરીને તમે આ માહિતીને શાંતિપૂર્વક ચકાસી શકો છો। આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત આંગણવાડી ભરતી 2025 વયમર્યાદા। મિત્રો, ગુજરાત આંગણવાડીની આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે વયમર્યાદા પણ અલગ અલગ છે, જેની માહિતી અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। વિડીયોને પૉઝ કરીને તમે આ માહિતીને શાંતિપૂર્વક ચકાસી શકો છો। આ ઉપરાંત વયમર્યાદા વિશેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત આંગણવાડી ભરતી 2025 અરજી ફી। મિત્રો, ગુજરાત આંગણવાડીની આ ભરતી કોઈપણ પ્રકારની અરજી ફી નક્કી કરેલ નથી। આથી કોઈપણ ઉમેદવારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની જરૂર નથી। આ ભરતી નિઃશુલ્ક છે। આ ઉપરાંત અરજી ફી વિશેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત આંગણવાડી ભરતી 2025 પસંદગી પ્રક્રિયા। મિત્રો, ગુજરાત આંગણવાડીની આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારનું સિલેક્શન થવા માટે કોઈપણ પ્રકારની પરીક્ષા કે ઇન્ટરવ્યૂ આપવાની જરૂર નથી। આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે। ત્યારબાદ ઉમેદવારનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। આ ઉપરાંત પસંદગી પ્રક્રિયા વિશેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત આંગણવાડી ભરતી 2025 પગાર ધોરણ। મિત્રો, ગુજરાત આંગણવાડીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને મળવાપાત્ર પગાર અંગેની માહિતી અહીં વિડીયોમાં જણાવ્યા પ્રમાણે છે, જેને તમે વિડીયોને પૉઝ કરીને ધ્યાનપૂર્વક ચકાસી શકો છો। આ ઉપરાંત પગાર ધોરણ વિશેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। ગુજરાત આંગણવાડી ભરતી 2025 મહત્વની તારીખો। અરજી કરવાની રીત ઓનલાઈન। નોકરીનું સ્થળ ગુજરાતના દરેક જિલ્લામાં। ભરતી જાહેરાતની તારીખ 8 ઓગસ્ટ 2025। અરજી કરવાની શરૂઆતની તારીખ 8 ઓગસ્ટ 2025। અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025। ગુજરાત આંગણવાડી ભરતી 2025 મહત્વની લિંક્સ, જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો।
વિડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડિયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.